ગાડી જય ભીમ ભીમ કજે બોલે જાહે કજે નહીં ભંગી ગયેલે બોલવા તો પડે જ ને હાથ બી ઊંચા કરવા જ પડે. જય ભીમ ભીમ. જો ફરીથી આ મારે કહેવું પડે, જે લોકો અસલી આદિવાસી નહીં હોય ને જે લોકો અસલી ભારતવાસી નહીં હોય તે લોકો હાથ ઊંચા નહીં કરે, જે લોકો અસલી હોય તે લોકો હાથ ઊંચા કરે. દર વખતે એક ને એક વાત કેવી જ પડે. પણ હારા ચલો બધા હાથ ઊંચો કરીને જય ભીમ ભારત માતા કી વંદે. હવે ટાઈમ જ એટલો સરસ થઈ ગયો, કઈ કહેવા જેવું રહ્યું જ નહીં ને. જે લોકો મહાનુભાવો છે બધા કેપ્ટન લોકો, ગરાસિયા સાહેબ હોય કે અશોક દાદા અને પેલા શિક્ષિકા બેન, બધું ઘણું બધું સરસ કહી ગયા. એટલે મારા ભાગે તો કંઈ કહેવાનું બચતું નથી બહુ ખાસ. પણ હવે આપણે ઘેરે જવાનું, તો ઘેરે જવા પહેલા આપણે ઊંઘમાં ગાડી નહીં ચલાવીએ તો પડી નહીં જાય, એટલે થોડુંક આપણે ઉર્જાવાન થઈ જવું પડે. હવે આપણે એમ કહીએ આજે જય ભીમ બોલાવીએ તો જે સાચા ભીમ સૈનિક હોય તે લોકો એમ કે જય ભીમ કોઈના બાપથી નહીં ભીમ એમ કે. પણ આપણે તો આદિવાસીઓ તો બધાથી, આપણે આદિવાસીનો એક ડાયલોગ જય ભીમ હું તો દરેકથી જ ભીમ એમ. અત્યારે પોલીસ આવી જાય, એ શું કર્યા કરતા છે એમ કે આપણને કોઈ દિવસ સાચી વાત કરવાની આપણામાં ત્રેવડ મળે નહીં, ગભરાઈને ના ભાગ કરીએ. કચેરીમાં જઈએ પેલો સાહેબ કંઈ પૂછે તો બી આપણે થથરી જઈએ. એટલે આપણે દરેક જગ્યાએ આપણે ડરતા ને ડરતા જ રહીએ. અત્યારે આપણે જય ભીમ બોલવાનું તેમાં બી થાક લાગે. પણ જ્યારે 1891માં વિચારી લઉં કે આજની તારીખે જ્યારે દલિતો મૂછ રાખે કે ઘોડા પર ચડીને લગ્ન કરવા જાય, ત્યારે કેટલાક મનુવાદી જે વિચારસરણીવાળા વિકૃત લોકો, એ લોકોને આજની તારીખે બી નથી ફાવતું. જાન અટકાવે, મૂછ રાખે તો મૂછ કાપી નાખે, એક જ ઘડામાંથી પાણી નહીં પીવા દે. તો તેવા સમયે 1891માં જે વીરલો જન્મેલો, જેને ક્લાસની બહાર બેસાડીને અભ્યાસ, તે બી જબરજસ્તીથી, તે બી કેમ કે એના પપ્પા સૈનિક હતા, સુબેદાર હતા, એટલા માટે એને અંદર ખાલી બહારથી ભણવાની એટલે જોવાની છૂટ હતી. એવા સમયે એ માણસ ભણ્યો. બાકી અત્યારના છોકરાઓ તો કેવું કે માણી તો ડોય દુખે, માણે તો ડોળે બહાર આવી ગયે ને માણ તો માંડિયા બી ઘા લાગે એમ. એટલે આપણે તો એક બધી જ તક હોવા છતાં આપણે આજની તારીખે આપણા જુવાનિયાઓ ભણતા નથી. પહેલાં તો છોકરાઓ જ ખાલી બીડી સિગરેટ ફૂંકતા હતા, પણ હવે તો છોકરીઓ બી બાકી નહીં રહી. પેલા કહે ને બાબા સાહેબ આંબેડકરે છોકરાઓને છોકરીઓને સમાનતાના હક માટે મહેનત કરતા હતા, પણ છોકરીઓએ બી સમાનતા લાવી છોકરાઓ હાથે. સિગરેટ ફૂંકવામાં, ગાંજો ફૂંકવામાં અત્યારે ઘણા બધા એવા અમારી હોસ્પિટલમાં આવે કે જે લોકો અડધા નશાની હાલતમાં જોઈએ, 10મા 12મા વાળા. તો અત્યારે બાબા સાહેબ આંબેડકરે આપણને એ બી કીધેલું વ્યસનથી બી દૂર રહેજો, સમાનતા, બંધુતા અને વિજ્ઞાન તરફ આપણને આગળ વધવા કીધેલું. અત્યારે જે બધી માતા બહેનો બેહેલી છે તે લોકોએ આજે જ જઈને ભગવાનની હાથે આંબેડકર સાહેબનો, સાવિત્રીબાઈ ફૂલેનો અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો બી ફોટો મૂકજો. કારણ કે આજે જે તમે જે પ્રગતિ કરી છે, તમે જે અહીં બેસવા માટે કાબેલ બન્યા છો, તમને જે સ્વતંત્ર સમાનતાના હક મળ્યા છે, તે બધા બાબા સાહેબ આંબેડકર અને માતા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિબા ફૂલેની દેન છે. બાકી અત્યારે મહિલાઓની દશા સૌથી ખરાબ હતી અને ત્યાર પછી મજૂરોની. એટલે મજૂરોમાં તો તે સમયે આપણા બધા જ આપણા જે પેલા પૂર્વજો હતા તે મોટા ભાગના એમાં જ આવી જતા હતા. તો અત્યારે આપણે ખાસ કરીને આજે ઘણું બધું જાણ્યું તો છે જ, પણ કેટલીક બાબતો આપણે અહીંથી લઈને પણ જવાની છે. એ છે આપણે વ્યસનથી દૂર રહેવાનું છે અને આપણે બંધારણ કર્યા કરીએ, પણ આમાં બેસેલા 98% લોકોએ બંધારણ નહીં વાંચેલું હશે. ખાલી બંધારણના ચોપડા બતાવવાથી કંઈ નથી થવાનું. તમે બંધારણની અંદર જે કલમો લખેલી, કાયદાઓ લખેલા
તેનો અભ્યાસ નહીં કરો ત્યાં સુધી તમારું શોષણ જ થવાનું છે અને બધા તમને લૂંટી જ જવાના છે. અત્યારે ભારતીય બંધારણ તૈયાર કરવામાં બાબા સાહેબ આંબેડકરને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો લાંબો સમય લાગેલો. તે ભારતીય બંધારણને આપણે આટલા મોટા થવા છતાં આપણે કોઈ વાંચતું નથી, કોઈ જાણતું પણ નથી. અને એક વાત કરું કે આજે આપણે નવસારીમાં શહેરમાં કે આમ કહેવાતું હતું કે જનજાગૃતિ તો ગામડાઓમાં જ છે, શહેરોમાં નહીં મળે. પણ ઉલટાનું આજે જોયું તો ત્યાં નવસારીમાં દરેક જાતિ ધર્મ સંપ્રદાયના લોકોએ આજે આંબેડકર જયંતિ ઉજવી. અને એમાં એક ડૉક્ટર ધોરાજીયા આવેલા, એમણે એક બહુ સરસ વાત કરી જે જાણકારી આપણા લોકોને પણ નથી હોતી. 99% અહીંયાના લોકોને નહીં આવે કે બાબા સાહેબ આંબેડકર જે સમયે ઇંગ્લેન્ડ પહોંચવામાં 15 દિવસથી લઈને મહિના સુધીનો સમય લાગતો, આગબોટમાં જવું પડતું, તે સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડે અમને ડિગ્રી માટે, વિશિષ્ટ ડિગ્રી માટે અમને લંડન મોકલાયેલા, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. તો ત્યાં જે ગોરિયાઓ અંગ્રેજો 8 વર્ષ લગાડતા હતા જે કોર્સ ભણવામાં, તે બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ ને 3 મહિનામાં જ કમ્પ્લીટ કરી દીધો. વિચારો એમની તાકાત કેવી હશે ભણવાની. 21 કલાક રોજ વાંચતા. અને બાળકો, એક તમારા માટે ખાસ છે. અમે જ્યારે નાના હતા ત્યારે અમારા વડીલો એક કહેવત કહેતા કે જે વાંચે ચોપડી તે ચોપડીને ખાય. એટલે કે જો તમે ચોપડી વાંચો, અત્યારે ભણો સારી રીતના 25 વર્ષ સુધી, તો પછી તમે આખી જિંદગી ઘી ચોપડેલી રોટલી ખાવા મળે. નહીં તો બાકી તો પછી ચોરી ચપાટી, આપણે પછી મજૂરી, એ જ રહેવાનું છે. મજૂરી કરવી એ કંઈ ખોટી વસ્તુ નથી, પણ શોષણ વધારે છે. માટે વાંચજો, જિંદગીમાં સારા બાળક બનજો, સારા વ્યક્તિ બનજો અને દેશના સારા નાગરિક બનજો. હંમેશા દેશને અને સમાજને અને માતા પિતાને ગર્વ થાય એવા જ કામ કરજો. ઘણું બધું કહેવાનું છે પણ ટાઈમ બી ઘણો થઈ ગયો છે. અને પબ્લિકને હવે બધા અત્યારે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો હોવાથી આપણે વધારે નથી કહેતા. કહેવા માટે બાબા સાહેબ માટે તો આપણે 2-4 કલાક બી ઓછા પડે. ઘણું બધું છે. એટલું બધું એમની જિંદગીમાં એમણે સંઘર્ષ કરેલા છે કે મહિલાઓના જે જીવનસાથીની પસંદગી હોય, કે વિધવાનો પુનર્વિવાહ હોય, કે આપણે બાળ લગ્ન પર પ્રતિબંધ હોય, કે મજૂરોનું શોષણ અટકાવવા માટે 12 કલાકના બદલે 8 કલાકની નોકરી હોય, તમામ એમણે એટલી બધી હદ સુધીના કામો કરેલા છે. ભાખડા નાંગલ ડેમ હોય, કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું બંધારણ લખવું હોય, આ તમામ એમણે અનેક બધા ફાળાઓ છે. પણ અત્યારે સમય ઘણો થયો હોવાથી ફરીથી હું મારું વક્તવ્ય હવે વિરમવા જાઉં છું. તમામને ફરીથી એકવાર, જે માણસે આપણા માટે પોતાની જિંદગી ઘસી નાખી, પોતાના બાળકોના મૃત્યુ થયા પણ એણે એના કામ નહીં અટકાવ્યા. માતા રમાબાઈએ પણ કીધું તેમ વડીલોએ કે પોતાની દીકરીનું મૃત્યુ થાય જે અતિશય વાલસોઈ હતી, તેની પણ જાણ નહીં કરી. કેમ કે હજારો દીકરીઓનું ભવિષ્ય બનાવવાનું હતું. અને જે માણસે લોકોને શીખવાડ્યું કે સૂટ બૂટમાં, એટિકેટમાં ફરતા શીખો, તમારી જે અંદરની પ્રતિભા છે તેને બહાર લાવતા શીખો, તેવા માણસ માટે જો આપણે 2 હાથ ઊંચા કરીને આપણે જો એમનો જય જયકાર નહીં કરીએ તો નગુણા કહેવાયશું. તો તમામને હાથ ઊંચા કરીને જય ભીમ, જય ભીમ. જોતે ઉર્જા વગરના બધા ઉર્જા ક્યાંથી હોય? અત્યારે તો 10માંથી 8 જણ ડાયાબિટીસ વાળા થઈ ગયેલા આપણા ધરમપુર, કપરાડા ના બધા આદિવાસીઓ. કેમ કે અત્યારે આપણે કોલ્ડ ડ્રિંક પીએ, બીડી સિગરેટ પીએ, હરખું ખાવાનું નહીં ખાઈએ, આપણે આ બધી જે જડીબુટ્ટી હોય તે શહેરમાં વેચી કાઢીએ અને આપણે શહેરનો કચરો અહીંયા લાવીને ખાતા થઈ ગયા. એટલે ઉર્જા આપણે લાવવી હોય તો આપણે આદિવાસી સંસ્કૃતિ તરફ પણ પાછું આવવું પડશે. પણ અત્યારે તમામને હાથ ઊંચા કરીને આખો અનાવલ સુધી આપણો અવાજ મજબૂત રીતના જાય તે માટે તમામને જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય ભીમ. ભારત માતા કી જય. વંદે માતરમ.